જો લાજ મારી રણક પાળ છો સર્વના પ્રભુ દિન દયાળ છો વિશ્વના વિભો વિમલ મૂર્તિ ઉર્માન છો નજરથી પ્રભુ દૂર રાખજો અધિક ત્રાસને તોડી નાખજો બ્રહ્માનંદને પાસ રાખજો બ્રહ્માનંદને પાસ રાખજો બોલો શ્રી મનમોહક ઘનશ્યામ મહારાજની બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હાલો સહજાનંદ સ્વામી મહારાજને જય. શ્રી કૃષ્ણ દ્વિભુજમ કિશોરવયસમ ધાર્મિક સુપદ્મેક્ષણમ સસ્મેરાબ્જમુખમ સ્વભક્ત સમિતો સિંહાસને રાજેતમ ભક્તૈકેશરચંદનૈર બહુવિધૈ હારાવતં સાદિભિઃ પુષ્પૈઃ પૂજિતમાદરેણ હૃદયે શુક્લાંબરં ચિંતયે શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદ્યેનાવદાનેન કથયિષ્યે શુભા કથા
સહજાનંદ સ્વામીને નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. નારદ ઉવાચ શીતે કંઠે ગતે નાથ બાલા કિં કરો તન્મે વદ વિનીતાય શુશ્રૂષા ધર્મ સિદ્ધે. શુશ્રૂષા ધર્મ સિદ્ધે. નારદજી ભગવાન નારાયણને પૂછે છે કે હે પ્રભુ, શિવજી વરદાન આપીને અદૃશ્ય થયા પછી બાળાનું શું થયું એ આપ મને વિગતે કહો, કેમ કે ધર્મની સિદ્ધિને માટે મને એ સાંભળવાની ઈચ્છા છે. ભગવાન નારાયણ કહે છે, નારદ, પૂર્વે યુધિષ્ઠિરે પણ ભગવાન શ્રી કૃષ્ણને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે ભગવાને જે કહ્યું તે સાંભળો. હે રાજન, ભગવાન શિવ વરદાન આપીને અદૃશ્ય થઈ ગયા, પણ આવા વિચિત્ર વરદાનથી તપસ્વીની એવી મેધાવતી રુદના હૃદયમાં શોક રૂપી અગ્નિની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે. હે નારદ, ચિંતા અને શોકના સાગરમાં આ મેધાવતી ડૂબી ગઈ છે. એટલી બધી ચિંતા અને નિરાશા એના મનમાં પેઠીને ઉદાસીનતા એને ઘેરી લીધી ને દિન પ્રતિદિન એનું શરીર સુકાવા લાગ્યું અને છેવટે એનું મૃત્યુ થયું છે. એ સમયે હે નારદ, યજ્ઞસેન રાજા મહાધર્મિષ્ઠ મોટી સામગ્રી યુક્ત ઉત્તમ યજ્ઞ કરતો હતો. એ યજ્ઞ માટે એને જમીન ખેડવાની હોય ત્યારે યજ્ઞ કુંડમાંથી સોના જેવી કાંતિવાળી સુંદર કુમારીનો જન્મ થયો છે. જે કુમારી બીજી કોઈ નહીં પણ દ્રુપદ રાજાની દ્રૌપદી નામની કન્યા. ભગવાન કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, એ જ દ્રૌપદી જ્યારે વિવાહ યોગ્ય ઉંમરની થઈ, દ્રૌપદ રાજાએ એ વખતે સ્વયંવર યોજ્યો અને એ સ્વયંવરમાં અર્જુન, કર્ણ આદિ મહાપરાક્રમી રાજાઓનું માન મર્દન કરીને માછલીની આંખ વિધી અને સ્વયંવરમાં સફળ થયો. પણ માતા કુંતાએ ભીમને કહ્યું કે જે લાવ્યો હોય પાંચે ભાઈની સૈયારી
એટલે માતાજીનું આજ્ઞાનું પાલન કરવા માટે દ્રૌપદી છે એ 5 પાતીઓની પત્ની બની છે. રાજન આમ પૂર્વે ઋષિ કન્યા મેધાવતી હતી, એ જ બીજા જન્મમાં દ્રૌપદી થઈ છે. પણ પૂર્વ જન્મમાં એને પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું ને એના ફળ સ્વરૂપે એને દુષ્ટ દુશાસન ચોટલો પકડીને રાજસભામાં ખેંચીને લઈ આવ્યો અને એના ચીરહરણ કરવાની કોશિશ કરી. ત્યારે દ્રૌપદી કહે છે કે પ્રભુ, મારે તો જે કાંઈ કહો તે તમે જ છો. દુશાસને મને દુઃખી કરી એ પ્રભુ શું તમે નથી જાણતા? પાપી દુશાસને દ્રૌપદીને ભરી સભામાં વસ્ત્રહીન કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે હે યુધિષ્ઠિર, દ્રૌપદીએ ભરી સભામાં મને પોકાર કર્યો એટલે એ જ ક્ષણે મેં ત્યાં પ્રગટ થઈને દ્રૌપદીજીના ચીર પૂર્યા હતા અને એની લાજ રાખી હતી. માટે હે રાજન, આ પુરુષોત્તમ માસ છે ને એ સર્વ ફળ આપનારો છે, બધી જ મનોકામનાઓની પૂર્તિ કરનારો છે. માટે સુર અસુર નાગ મુનિ માનવો બધા જ છે ને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત કરે છે. માટે હવે આવનારા પુરુષોત્તમ માસમાં તમે પણ શ્રદ્ધા ભક્તિથી વ્રત કરજો. તમારું કષ્ટ નાશ પામશે. એટલું જ નહીં, તમારું ગયેલું રાજ્ય પણ તમને પાછું મળશે. સર્વ પ્રકારે સુખ સંપત્તિને પામશો અને અંતે મોક્ષ મળશે. હે પાંડુપુત્ર, દુશાસન દુર્યોધન વગેરે સર્વ દુષ્ટોને તો હું યમલોકમાં પહોંચાડીશ. યમરાજા એને એની કરણીનું ફળ ચોક્કસ આપશે. હું તો એવા દુષ્ટોને શિક્ષા કરવા માટે પણ એની હામોય જોતો નથી. લ્યો, પારકી નારીના ચીર ખેંચે, એની આબરૂ લૂંટવાનો પ્રયત્ન કરે, ભગવાન કે હું એને દંડ દેવા પણ એના હામું તો જોતો નથી. લ્યો, કહેતા એનું મોઢું જોવું જ ભગવાનને ગમતું નથી. અને ભગવાન સ્વામિનારાયણ કે જે બ્રહ્મચર્ય રાખતા હોય ને ગૃહસ્થોના નિયમ પ્રમાણે ગૃહસ્થો, એનું મોઢું તો ગમે એવો પાપી હોય તો ભગવાન કે અમને જોવાનું ગમે છે. લ્યો, બ્રહ્મચર્ય જે રાખે એને એ ભગવાનને અતિશય ગમે. અને બ્રહ્મચર્ય ન રાખે એનું મોઢું જોવાનું ભગવાનને ગમે નહીં. ભલે ને એ હસ્તિનાપુરનો રાજા દુર્યોધન કેમ ન હોય. ભગવાન કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર, હવે મને રજા આપો, હું દ્વારિકા જઈશ. ત્યાં પણ બધા મારા આવવાની રાહ જુએ છે, મારા દર્શન માટે બધા તલપે છે. ભગવાને આમ કહ્યું ત્યારે બધા પાંડવો છે ને એ ગડગડા થઈ ગયા, કંઈ બોલી શક્યા નહીં. પછી કહે છે કે હે પ્રભુ, તમે જ અમારા તારણહાર છો, અમે તમારા શરણે આવ્યા છીએ. તમે અમને સમયે સમયે માર્ગદર્શન આપજો અને હે પ્રભુ અમારી રક્ષા કાયમ કરજો. ત્યારે પાંડવોને આશ્વાસન આપી અને ભગવાન ત્યાંથી દ્વારિકા બધા જવા નીકળ્યા. આ બાજુ નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિરને પણ ભગવાનના વિરહમાં ખૂબ દુઃખ થયું. પણ પછી તીર્થાટન કરવા ચાલી નીકળ્યા છે. અને હે નારદ, જ્યારે પુરુષોત્તમ માસનું વ્રત આવ્યું ને ત્યારે વિધિ વિધાનપૂર્વક પૂજા જપ તપ દાન સ્નાન આદિ કરીને વ્રત કર્યું. ત્યારે પુરુષોત્તમ ભગવાન એમના ઉપર પ્રસન્ન થયા છે. અને હે રાજન, 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો છુપવાસ એ પૂર્ણ થતા કહેતા 13 વર્ષ પૂર્ણ થતા જ ભગવાન શ્રી કૃષ્ણને કૃપા થકી પાંડવોનો યુદ્ધમાં વિજય થયો છે.
અને નિષ્કંટક રાજ અતુલ રાજ્ય છે ને એ પાંડવોને પ્રાપ્ત થયું છે. તો આવી રીતે સુત પુરાણી કહે છે, હે ઋષિઓ, મેં પુરુષોત્તમ માસનું મહાત્મ્ય તમને જે વ્યાસજીના મુખેથી સાંભળ્યું હતું ને એ કહ્યું. ગોલોકપતિ ભગવાન શ્રી કૃષ્ણે જેને પોતાનો કર્યો છે તે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય તો દેવો પણ જાણી શકતા નથી. તો પામર મનુષ્ય તો ક્યાંથી જાણી શકે. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણે પુરુષોત્તમ મહાત્માનો મેધાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ એ નામે 12મો અધ્યાય થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાન પુરુષોત્તમ માસના વ્રતનો મહિમા પાંડવોને સમજાવે છે અને કહે છે કે દ્રૌપદીએ આ વ્રત ન કર્યું એના ફળ સ્વરૂપે જ તમારી આ હાલત થઈ છે. માટે તમે હવે આ જન્મે જો પુરુષોત્તમ માસનું વ્રત કરશો તો તમારા દુઃખ દારિદ્ર્ય જશે, સુખની છોડ્યો ઉડશે અને રાજ્ય તો પાછું મળશે પણ અંતે મોક્ષ ગતિને પામશો. આટલું મોટું ફળ પુરુષોત્તમ માસનું છે. પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવથી કોણ કોણ સુખી થયા? તો એક બ્રાહ્મણ હતો અને બ્રાહ્મણી હતી. ધણી ધણિયાણી બે સુખ સંતોષથી રહેતા, પણ સંતાનમાં એને નવ સંતાનો હતા. પ્રભુએ ખાનારા તો આપ્યા હતા પણ ખાવાનું નહીં આપી, એટલે પરિસ્થિતિ એની બહુ નાજુક હતી. સંપત્તિ હતી નહીં અને સંતતિ ઘણી હતી. ઘણી વખત ભક્તો આવું જ જોવા મળે છે. જ્યાં પાણીના ધોધ પડતા હોય ને ત્યાં કોઈ પીનારું હોતું નથી, અને જ્યાં પાણી પીનારા હોય છે ત્યાં પાણીના ટીપા માટે લોકો ટળવળતા હોય છે, કહેતા ત્યાં પાણી પીવાનું મળતું નથી. જ્યાં ધન ધાન્યના ભંડાર ભર્યા હોય ત્યાં ખાનારા અને ભોગવનારા કોઈ હોતા નથી, અને જ્યાં ખાનારા અને ભોગવનારા હોય છે ત્યાં દાણા અને પાઈ માસે લોકો ટળવળે છે. છતાં પણ આખરે તો હરિ આશ્રય છે એ જ શ્રેષ્ઠ છે એમ માનીને આ બ્રાહ્મણી જીવનમાં સંતોષ રાખી અને પોતાનો ઉદાર નિર્વાહ ચલાવે છે. ઈશ્વર કોઈનું બાકી રાખતા નથી. આ બ્રાહ્મણી બાઈનું પિયર પણ એના ગામમાં જ હતું. એના મા બાપ દેવ થઈ ગયા છે. ભાઈ ભોજાઈ હયાત છે. ભાઈને ત્યાં જરા ઉલટું હતું. સંપત્તિ ખૂબ હતી પણ સંતતિ હતી નહીં. ખાવાનું હતું ત્યારે ખાનારાનો તૂટો હતો, મતલબ કે વાંજિયા હતા. જો ગરીબ બેન અને શ્રીમંત ભાઈની ખરેખર તો ઓથ હોવી જોઈએ, પણ અહીંયા એવું નહોતું. કારણ ઘરમાં ભાભીનું રાજ હતું. એટલે ગરીબ નણંદ અને નણંદોય એને જરાય ભાર નહોતો, ગણતરી નહોતી. છતાં એ બેન તો એના ભાઈ અને ભાભીના કાયમ ગુણગાન ગાયા કરે હો. અને એમ કે મારો ભાઈ તો મારું બહુ રાખે છે, મારા ભાભી પણ બહુ સારા છે. એમ બેન છે ને એ ભાઈ ભાભીના ગુણાનુવાદ ગાયા કરે. અને આ ભાભી એવી દુષ્ટ કે બેનને એક પૈસો પણ આપે નહીં, ક્યારેય મદદ ન કરે. સાવ નાજુક પરિસ્થિતિ છતાંય
મદદનું નામ ન લઈ લ્યો. એમાં બરોબર પુરુષોત્તમ મહિનો આવ્યો એટલે આ ગરીબ બ્રાહ્મણીએ પણ પુરુષોત્તમ મહિનો નાવાનું નક્કી કર્યું કે પુરુષોત્તમ માસ નાહીએ તો ભગવાન દારિદ્ર્ય દુઃખ ટાળે. એમ એની ભાભીએ પણ પુરુષોત્તમ મહિનાનું વ્રત લીધું કે હું વ્રત કરું તો ભગવાન દીકરો આપે હો. આવી રીતે બે વ્રત તો કરે છે. એકને દ્રવ્યની આશા છે, બીજાને દીકરાની આશા છે. એમ કરતા સૌની શક્તિ પ્રમાણે આખો મહિનો વ્રત કર્યું અને ગામ લોકોએ પોતપોતાની રીતે ઉજવણા આદર્યા. એ વખતે આ ભોજાઈ તો બહુ પૈસાદાર હતી એટલે ગામના સમસ્ત બ્રાહ્મણોની 84 એણે કર્યું. આખા ગામમાં બ્રાહ્મણોને નોતરા દેવા માટે મોકલ્યા છે, પણ નણંદના ઘરે છે ને પોતે જાતે ચાલીને ગઈ છે. અને નણંદના ઘરે આજ ભાભી આવ્યા એટલે નણંદ બા તો બિચારા દોડીને સામે ચાલીને આવકાર આપવા ગયા. ભાભીને બેસાડ્યા અને પૂછ્યું કે ભાભી આપના આગમનનું કારણ. ત્યારે 12 જાદી ભોજાઈ ઉત્તર આપે છે કે જો સાંભળ, મેં છે ને કાલે 84 કરવાનું નક્કી કર્યું છે અને એ 84માં ઇન્વિટેશન આપવા આવી છું. પણ સાંભળ, 9 નોળિયા, 10માં દવે અને 11માં બાઈ તમે. પણ હાજે હું તેડવા આવું ત્યારે જમવા આવવાનું. બોલો, નણંદને આમંત્રણ આપવા આવી છે ને શું કહે છે? 9 નોળિયા. ભાણિયાને નોળિયા દીધા. બિચારી બેનને બહુ દુઃખ થયું ને પાછી શું કહે છે કે હું તેડવા આવું ત્યારે જમવા આવવાનું, ત્યાં સુધી આવવાનું નહીં. સરસ મજાની રસોઈ બ્રાહ્મણો પાસે કરાવી છે. ઘીના લસલસતા લાડુ કર્યા છે. ભાણિયાઓ તો આજે ખુશાલ થઈ ગયા છે કે આજ તો મામી નોતરું આપવા આવી છે, મામાની ઘરે જમવાનું છે, ખૂબ જમશું, પેટ ભરીને મજા આવી જાય છે એમ માની નાચવા કૂદવા માંડ્યા છે. આ બાજુ બ્રાહ્મણો બધા જમવા આવવા માંડ્યા. બીજે દિવસે જમીને બધા ઘરે પાછા જવા માંડ્યા. પિતાંબર પહેરેલા, બોટિયા પહેરેલા એ બધા બ્રાહ્મણો જમીન હાથમાં દક્ષિણા લઈને જાય છે. ત્યારે આ બ્રાહ્મણીના ઘર પાસેથી કેટલા એને પસાર થતા જોયા, પણ કોઈ બ્રાહ્મણીને તેડવા આવતું નથી. છોકરાઓ થોડી વાર થાય ને એની માને કહે કે માં હાલો ને આપણે મામાની ઘરે જમવા જઈએ. બધા જાય છે અને તમે કેમ નથી જાતા? માં બિચારી શું જવાબ આપે કે હા હમણાં જુઓ મામી જાતે તેડવા આવવાના છે અને મામા પણ આવશે, માટે આપણે તો મામા ને મામી તેડવા આવે ને પછી જવાય, પહેલા જવાય નહીં. એમ કરીને બાળકોને સમજાવે. પેલી બાજુ તો બ્રાહ્મણો બધા જમીન પાછા લગભગ બધા પાછા નીકળી ગયા. પણ આ ગરીબ બ્રાહ્મણીને કોણ તેડવા આવે? ભાણિયાઓને કોણ જમાડે? આખું ગામ 84માં જે બ્રાહ્મણો હતા ને એ બધા જમી ગયા લ્યો. પણ આ બ્રાહ્મણીને નણંદને તેડવા માટે ભોજાઈ આવી નહીં. બિચારા બાળકો છે ને સારું ભોજન જમવાની લાલચમાં આખો દી ભૂખ્યા રહ્યા હો. રાત પડવા આવી ત્યારે કહે છે કે માં હાલો ને મામાની ઘરે જવું, એમાં વળી કોને વાટ જોવાની? આપણે અહીંયા જઈશું એટલે બધું થઈ પડશે. કદાચ મામા મામી કામમાં હોય તો ભૂલી ગયા હોય, અથવા તો હજી નવરા થયા ન હોય. અમને બહુ ભૂખ લાગી છે. એની માં કે બેટા મામી તેડવા આવે ને પછી જ આપણાથી જવાય.
છોકરાઓ કહે છે જો માં તારે ન આવવું હોય તો કંઈ નહીં, અમને તો બહુ ભૂખ લાગી છે, તું રાજી થઈને રજા આપે ને તો અમે તો જમવા જઈએ, ખાધા ભેગા થઈએ અને સાંભળ બધા ભેળા ખાઈને પાછા આવતા રહીશું. પણ ગમે તો એમ તોય નણંદનું ખોળ્યું ને મનમાં થયું કે એમ એવી રીતે તેડવા આવ્યા વગર જવાય નહીં. બાળકોને કહે છે કે સાંભળો, હમણાં મામી આવશે ને હું તમને જગાડીશ, પછી આપણે જમવા જઈશું, હમણાં તમે સૂઈ જાઓ. બિચારાને એમને એમ ભાણી એ બધા છોકરાઓને નવે બાળકોને સુવાડી દીધા. લ્યો, બાળકો બિચારા લાડુ કરતા કરતા એમને એમ હોઈ ગયા. આ બાજુ રાત પડી, પહેલો પ્રહર વીતી ગયો, 9 વાગી ગયા રાતના, છતાંય કોઈ તેડવા આવ્યા નહીં. ગરીબ નણંદે હવે આશા મૂકી દીધી કે ભાભી હવે તેડવા આવશે નહીં. સવાર પડશે ત્યારે મારા દીકરાઓને હું શું જવાબ આપીશ? મનમાં બિચારી ચિંતા કરે છે. પછી મનમાં વિચાર કર્યો કે હવે સાંભળો, મનમાં નક્કી કરે છે છાની માની જઈને ભાઈના વાળામાં એઠા પતરાળા પડ્યા હશે ને, એઠ પડી હશે ને, બ્રાહ્મણોએ એઠું મૂક્યું હોય છે ને, એમાંથી હારી હારી આઈટમ લઈ આવું અને પછી બાળકોને જમાડીશ. એમ કરીને કોઈને ખબર ન પડે એમ રાત્રે એક કપડું લઈને ગઈ. એઠા પતરાળા જે બધા એઠવાળા ભેગી વસ્તુ બધી પડી હતી ને, મીઠાઈ ને એવું બધું, પોટલું વાળીને લઈ આવી ઘરે. અને રાતે એમાંથી મિષ્ટાન કાઢી અને અલગ કર્યા અને એના લાડવા વાળી અને રાખી મૂક્યા. આ બાજુ મામા મામીને ખબર નથી, પણ બાઈ વિચારે છે કે બ્રાહ્મણોની તો એઠ પણ ક્યાંથી આપણને બ્રાહ્મણોની પ્રસાદી જમવા મળશે, એમ માની અને લઈ આવી બધું. રસ્તામાં પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતી કરતી આવી હતી અને પ્રાર્થના કરતી હતી કે હે દેવ, હવે આ દારિદ્ર્યનું દુઃખ સહવાતું નથી. લોકો એમ કહે છે કે ભગવાન સૌને ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. પણ આજ તો તે મારા બાળકોને ભૂખ્યા સુવાડ્યા છે. પ્રભુ, કીડીને કણ ને હાથીને મણ દેનારા દયાળુ દેવ, આજે તું શું મારા બાળકોને સાવ ભૂલી ગયો? ના પ્રભુ, તમે તો એવું કરો જ નહીં. તમે જે કરતા હશો ને એ અમારા સારા માટે હશો. ભગવાન કરે તે ભલા માટે મન તું શા માટે સોચ કરે છે? ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં હતા ને ત્યારે એક સાધુ ફરતો રાત્રે ભૂખ્યો તરસ્યો 11-12 વાગે ગઢડા પહોંચ્યો. લ્યો, ત્યારે બરોબર દામોદર શેઠ છે ને ત્યાં દરબારમાંથી નીકળ્યા અને ઓલાએ કીધું ભૂખ્યો છું, ભોજન આપો. ત્યારે દામોદર શેઠ છે ને દરબારમાં ગયા. દરબારમાં જઈને જીવબાન લાડુબાને કહે છે કે મહારાજને જમવું છે, માટે કંઈક જમવાનું આપો. તો જીવબાએ લાડુબાએ સરસ મજાના રોટલા કરી દીધા, અથાણો પાપડ જે હતું ને એ થાળ ભરીને આપ્યો. આ બાજુ દામોદર શેઠ ઊભા હતા ને, ભગવાન કહે છે દામોદર રાતે કેમ? તો કે મહારાજ, દરિદ્ર નારાયણ કહેવાય ને, એ તમારું સ્વરૂપ કહેવાય. એક ગરીબ ભિખારી વેશમાં સાધુ છે ને મહારાજ, ભૂખ્યો તરસ્યો આવ્યો છે, જમવાનું માગતો હતો, એટલે મેં જીવબાને લાડુબાને તમારું નામ દઈને મહારાજ રસોઈ કરાવી છો, રાજી રહેજો. અને ભગવાન કહે છે અમારું નામ દઈને તો કે લાવો અમારી પાસે. ભગવાન એમાંથી થોડો પ્રસાદ જમ્યા, સ્વયં પોતે જમાડવા માટે બહાર ગયા હો. અને બારે જઈને પેલા સાધુને જમાડ્યો.
ભગવાનના હાથે એ લાવેલો થાળ છે ને એ ઓલો સાધુ જમી અને એને અંતરમાં આનંદ થઈ ગયો, સંતોષ પામ્યો છે. પછી તો ભગવાન દર્શન આપીને પાછા અવતાર્યા. પણ બન્યું એવું કે આ સાધુનું આખું આવી રહ્યું હતું. વહેલી સવારે એ તો દેહ છોડીને ભગવાનના ધામમાં ચાલ્યો ગયો. દામોદર શેઠ આવ્યા એટલે ભગવાનને મળ્યા. ભગવાન કહે છે કે ઓલા સાધુનું શું થયું મહારાજ? ધામમાં ગયો. ભગવાન કે જાઓ એનો અગ્નિ સંસ્કાર તમારા ખર્ચે તમે કરો છો. તો કેટલા ભગવાન દયાળુ છે વિચાર કરો. ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવડાવે નહીં. અજાણો પણ જો દાદાના દરબાર આવીને ઊભો રહ્યો તો સ્વયં ભગવાન એને જમાડવા માટે ગયા અને પછી એનો અગ્નિ સંસ્કાર પણ સ્વયં ભગવાને કરાવ્યો. એટલે આ બાઈ કહે છે કે પ્રભુ તમે મારા છોકરાને ભૂખ્યા સુવડાવ્યા. વળી કહે છે કે નહીં, ભગવાનની જે ઈચ્છા એમાંય કાંઈક આપણું સારું હોય છે. આવી રીતે આવી અને સરસ મજાના જે લાડુ હતા એ બધા વાળીને કોઠીમાં મૂકી દીધા. ખૂબ મોડું થઈ ગયું હતું એટલે ઓલા પતરાળા હતા ને એ ખૂણામાં એકવાર એક બાજુ ફળી એમ નાખી દીધા અને સૂઈ ગઈ બિચારી. સવારમાં વહેલી જાગી હો, નાહીને ઉઠીને બાઈએ જ્યાં હજી આમ દીવો પ્રગટાવ્યો ને ત્યાં તો પેલા ઘરમાં ખૂણામાં નાખેલા ફળિયામાં નાખેલા પતરાડા હતા ને એ જગ જગ થવા માંડ્યા. બાઈ દીવો લઈને જ્યાં જોવા જાય ને ત્યાં તો શું થયું? પતરાડા થઈ ગયા સોનાના. અને ઝગમગ ઝગમગ ઝળકી રહેલા આ પતરાળાને જોઈને બાઈ તો બાવરી બની ગઈ. દોડીને પોતાના પતિને જગાડ્યો. ખૂણામાંના પતરાળા દેખાડ્યા છે. બ્રાહ્મણ પણ આભો બની ગયો અને કહે છે નક્કી તે આ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું ને એનો પ્રભાવ છે એમ માનીને ગદગદ કંઠે ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, તારી કળા અકળ છે. કોઈને આપવા ધારે ત્યારે તો ક્યાંથી કેવી રીતે કેટલું બધું આપે છે એ કોઈના કડિયામાં પ્રભુ આવતો નથી. ધન્ય હો પુરુષોત્તમ પ્રભુ, ધન્યનાથ તમારો જય હો જય હો. આવી રીતે બ્રાહ્મણ છે ને એ ભગવાનના ગુણ ગાવા માંડ્યો, ભગવાનની કૃપાને બિરદાવવા માંડ્યો. ત્યાં તો બીજી જ પડે બ્રાહ્મણીને વિચાર આવ્યો કે ભગવાને તો આપ્યું પણ આ મારું કહેવાય નહીં, હું તો ચોરીને લાવ્યું છું. આ પતરાળા ભાઈના છે. એટલે પોતાના પતિને કહેવા લાગી કે જુઓ સ્વામીનાથ, આ મારા પિયરનું ગણાય હું તમને લેવા દઈશ નહીં અને હું પણ લઈશ નહીં. મારા ભાઈ ભાભીને બોલાવીને આ સોનાના પતરાળા હું એને સોંપી દઈશ. પછી રાજી થઈને એને મને જે આપવું હોય એ આપે, એ કાપડામાં ગણી લઈશ, પણ આમાંથી એક પતરાળું આપણે લેવાનું નથી. બ્રાહ્મણ પણ બહુ ધાર્મિક સજ્જન હતો. કહે છે દેવી તમારી વાત સાચી છે, જેવી તમારી ઈચ્છા હોય એમ કરો. બ્રાહ્મણી તો દોડતી દોડતી આવી. સવારના પોરમાં ભાઈને ત્યાં આવીને કહે છે ભાઈ તો દાંતણ કરતો તો ઓટે બેઠો બેઠો કહે છે વીરા હાલો મારી ઘરે જરૂરી કામ છે. અને ત્યાં તો ઘરમાંથી ત્રાળ નાખતી પેલી ભોજાઈ છે ને એ રાક્ષસણીની જેમ તાળુકી અને બરાડવા લાગી. શું છે કામ ભાઈનું? હાજે તો બધા ગળચી ગયા છો અને અત્યારે વળી વધુ ઘટું ખાવું હોય તો આવવા ખાવાનો વિચાર લાગે છે. તેમાં ભાઈને શું કામ તેડવા આવી છે? મોકલજે અત્યારે, ભલે બધા આજે ખાવું હોય તો ખાઈ જાય. અહીંયા તો લાખ મળ્યા ને લખે સરી થયા નહીં. અને તમારે બે માણસને ખાવું હોય તો ખાઈ જાય. એમાં ભાઈને શું કામ કહેવા આવ્યા છો? આ ભોજાઈને એમ કે આ મારી ફરિયાદ કરશે, કાલ નોતરું દીધું ને ખાવા જમાડ્યા નથી.
બેન તો આવું હળહળતું જૂઠાણું સાંભળીને રડવા જેવી થઈ ગઈ. કાલે દીધેલા નોતરે આખા ઘરને એક તો આ ભાભીએ ભૂખ્યા રાખ્યા અને ઉપરથી પાછી હારીમાં થવા જાય છે. નણંદને બહુ દુઃખ લાગ્યું, છતાં ચૂપ રહી છે. ભાઈને ખૂબ આગ્રહ કરીને એમ કીધું કે ભાઈ એક વાર તું આવ, અગત્યનું કામ છે. અને રડવા માંડી. ભાઈ કહે છે કે હાલ બેન આવું છું. પોતાની ઘરે લઈ જઈને અતિ આખો કાલનું વૃત્તાંત બન્યું હતું ને એ બેને ભાઈને કીધું અને કહે છે કે જો સાંભળો, અંતમાં મારા દીકરાઓ તો બિચારા ભૂખ્યા ખાવું ખાવું કરતા સૂઈ ગયા હતા. ભાણેજણાને સવારે સંક્રાંતિનો કહેતા જમતા એઠો પડી રહેલો લાડુ ખવડાવવા માટે હું તારા વાળામાંથી એઠા પતરાવડા લઈ આવી અને એમાંથી મીઠાઈ કાઢીને લાડુ વાળીને કોઠીમાં નાખ્યા છે. અને આ પતરાડા ભાઈ હું નાખવા જતી હતી પણ મોડું થઈ ગયું એટલે હું સૂઈ ગઈ. અને સવારે જ્યાં જોયું ત્યાં આ ઘટના ઘટી છે. પણ આ પતરાડા ભાઈ મારા કહેવાય નહીં, આ તારા પતરાડા છે, તારા હકના છે, તું લઈ જા. ભાઈની આંખમાંથી તો આંસુડાની ધાર વહેવા લાગી. બેનને પગે પડીને કહે છે કે બેન, ધન્ય છે તારી પ્રિય પ્રત્યેની મમતાને, ધન્ય છે તારી નીતિમત્તાને, અને ધિક્કાર છે મારી બેન પ્રત્યેની ઉપેક્ષાને. બેન, આ સોનાના પતરાડા એ મારા નહીં, એ પતરાડા તારા છે. મારા પુણ્યને નહીં, તારા પુણ્યને પ્રતાપે આ પતરાડા સોનાના થયા છે. મારા વાળામાં તો હજી ઘણા પતરાડા પડ્યા છે, એમને એમ એઠા પતરાડા જ છે. બેન, આ તો તે પુરુષોત્તમ પ્રભુનું વ્રત કર્યું ને એના ફળ સ્વરૂપે ભગવાને તને આ પતરાડા સોનાના કરી દીધા છે. આમાં મારું કાંઈ નથી. અને સાંભળ બેન, તારે ઉજવણું બાકી છે ને જા આજે જ આખા બ્રાહ્મણ નાચને તું જમાડ નોતરા દઈ દે અને તારી ભાભીએ તારી હારે જેવું કર્યું ને એવું તું કરજે. ભાઈ તો પરાણે બેન પાસે 84ના નોતરા દેવડાવે છે. ગામમાં આશ્ચર્ય થયું, કોઈએ માન્યું નહીં. ઘણાને એમ થયું કે ભાઈએ મદદ કરી હશે એટલે આ નોતરા આપે છે. ઘણા કે ભૂમિમાંથી માયા ક્યાંક જડી છે, કોઈ કે પરસોત્તમ ભગવાન ફળ્યા હોય તો આવું થાય. એમ ગામમાં ચારે બાજુ વાતો ચાલી. ભાઈએ તો ઘરે જઈને બીજી વાત ન કરતા પત્નીને એટલું જ કીધું કે જો ભગવાન પ્રસન્ન થયા અને બેનને માયા મળી છે અને આજે એ 84 કરવાની છે એટલા માટે મને બોલાયો હતો. હવે ભોજાઈનો મિજાજ હેઠો બેઠો કે 84 હું એકલી કરનારી નથી. મારી ગરીબ નણંદ પણ મારી હરીફાઈ કરી અને 84 કરવા માટે તૈયાર થઈ છે. થોડી વાર થઈ ત્યાં તો હસ્તે મોઢે નણંદબા છે ને નવા કપડાં પહેરીને આમંત્રણ આપવા આવીને હસ્તે મોઢે કહે છે કે ભાભી આજ મારે ત્યાં પ્રભુનો પ્રસાદ લેવાનો તમને આગ્રહ પડ્યો, આમંત્રણ છે, પધારશો ને. ભાભી સમજી ગઈ કે હવે જો માન ખાવા જઈશ ને તો 18ના ભાવમાં જઈશ. એટલે તરત જ એણે હા પાડી દીધી. પોતે શું કર્યું તો એ તો સારી રીતે જાણતી હતી, પણ હસતા હસતા એણે ઘણા હેતથી નોતરું સ્વીકાર્યું અને હરખ પણ કરવા લાગી કે તમારા ભાઈ કહેતા હતા કે બેનબાને તો પ્રભુ પ્રસન્ન થયા છે અને માયા જડી છે, એ વાત સાચી છે. ભાઈએ ના પાડી હોવાથી લાંબી બીજી વાત કરવાને બદલે નણંદે ટૂંકો જવાબ પાડ્યો કે હા, તમારી સૌની દયાથી ભગવાને મહેરબાની કરી છે. આ બાજુ આખા ગામના બ્રાહ્મણો બધા આવ્યા છે. સરસ મજાની રસોઈ કરીને નાતને જમાડી દીધી છે. પછી નણંદબા અને ભોજાઈનું કુટુંબ ભેગું જમવા બેઠું.
ત્યારે ભાઈના શીખવ્યા મુજબ નણંદનો ભાણો આવીને છેલ્લે બધાની થાળીમાં મગજના ચોસલા મૂકતો ગયો, પણ મામીની થાળીમાં છે ને સોનાનો પાસલો મૂક્યો અને કહ્યું કે લ્યો બધા હવે જમવા માંડો. ત્યાં તો મામી બોલી ઉઠ્યા કે હે ભાણાભાઈ, આ તમે શું કર્યું? સોનું તો કાંઈ જમાતું હશે. જિંદગીમાં આજ પહેલી જ વાર ભાણેજને માનથી બોલાવ્યા. ભાણાભાઈ કીધા, બાકી તો શું કહેતી? નોળિયા કહેતી, નોળિયા. જો એટલે કે છે પૈસા હોય ને એના જ માન દુનિયામાં છે. નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલો. ભાભીનું આજ બોલવાનું બદલાઈ ગયું. એક ભાણેજ બોલ્યો, મામી આ બધા માન સોનાના જ છે ને, અમે તો નોળિયા જ હતા. અત્યાર સુધી તમે 9 નોળિયા કહેતા હતા ને હવે ભાણાભાઈ થઈ ગયા. આ બધો સોનાનો પ્રતાપ છે. આ સોનાએ અમારા માન વધાર્યા છે. આ તો સોનાનો જ પ્રતાપ ને, એટલા માટે અમે તમને સોનું આપ્યું. લ્યો જમો મારા મામી, જમો મામી. હું જવાબ આપે ગયો. પછી તો બાઈએ અને એના પતિએ ઘણો જ ફિટકાર આપ્યો આ બાઈને અને કહ્યું કે તારા જેવી કુભારિયા મારા ઘરમાં આવી અને દીધેલ નોતરે બેનને અને ભાણિયાને બનાવીને ભૂખ્યા રાખ્યા. તારા જેવી તો કોઈ ઉલટા ન મળે, અને ઉલટાના તોય તને મારા ભાણિયા તો સોનું પીરસે છે. સાંભળ, તારે ત્યાંથી અડધી રાતે એઠા પતરાવાળા મારી બેન લઈ ગઈ. ભૂખ્યા બાળકોને જમાડવા અને આપણી આબરૂ રાખવા માટે એઠવાડમાંથી લાડવા વાળ્યા. પણ ભાઈનું અને ભાભીનું માન સાચવનારી બેન ઉપર ભગવાન પુરુષોત્તમ પ્રભુ રીઝ્યા અને સોનાના પતરાળા બનાવી દીધા. આ એની ભક્તિનું અકલ્પિત, અલૌકિક અને અદ્ભુત ફળ આપ્યું છે. ત્યારે ભાભી તો સાવ શર્મિંદી પડી ગઈ અને પગમાં પડીને નણંદની ક્ષમા માગી. ઉદાર નણંદે બધું ભૂલી જઈને ભાભીને ભેટ્યા છે અને એમ કહ્યું કે હે ભાભી, આ બધું જ તમારા ઘરના પતરાવડાના પ્રતાપે થયું છે. આ પ્રમાણે ભાભીને તો પણ નણંદે તો યશ જ આપ્યો. તમે જુઓ, પણ એમ ન કીધું કે મારી ભક્તિ, મારા વ્રતના પ્રતાપે પ્રભુએ મને આ આપ્યું છે. તો ધન્ય છે આ નણંદબાની સજ્જનતાને, ધન્ય છે એની નીતિને, ધન્ય છે એની શ્રદ્ધા અને ભક્તિને કે ભગવાન એના ઉપર આટલા બધા અઢળક ઢળ્યા. આમ પુરુષોત્તમ પ્રભુ જેના ઉપર કૃપા કરે એના સર્વે પ્રકારના કષ્ટ કાપી અને એને સર્વ પ્રકારે સુખિયા કરે છે. આ પ્રમાણે આપણે પુરુષોત્તમ માસની કથા અને પુરુષોત્તમ પ્રભુનો પરચો સાંભળ્યો. વિશેષ કથા આપણે આવતીકાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે પરમ પવિત્ર એવા પુરુષોત્તમ માસની દ્વાદશીનો દિવસ, તિથિ પ્રમાણે ભાદરવા સુધી 12ના રોજ ભગવાન વામન નારાયણનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવે. એની આજે આપણે પણ વામન જયંતીનો ઉત્સવ ઉજવીએ છીએ. ત્યારે ભગવાન વામનનું ચરિત્ર આપણે જોઈશું. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાન વામન પ્રાગટ્યની કથા સંભળાવે છે.
કે હે રાજન, દૈત્યોએ દેવતાઓ પાસેથી બધું જ ત્રિલોકીનું રાજ્ય, ધન, સંપત્તિ પડાવી લીધેલું, એટલે દેવતાઓ અતિ દુઃખી થઈ ગયા, અનાથને પેટે રખડવા લાગ્યા. ત્યારે માતા અદિતિએ કશ્યપ ઋષિને એમ કહ્યું કે મારા દીકરાઓ દુઃખી છે, માટે એનું દુઃખ ટળે એવો ઉપાય દેખાડો. ત્યારે કશ્યપ ઋષિ કહે છે, દેવી, ભગવાન વાસુદેવની ઉપાસના પયોવ્રત 12 દિવસનું કરો. મને આ વ્રત બ્રહ્માએ બતાવ્યું હતું. એ 12 દિવસ કેવળ દૂધ પાન જ કરી ફાગણ સુદ પડવાથી 13 સુધી બ્રહ્મચર્ય પાડીને વિધિ પ્રમાણે વ્રત કરી 13ને દિવસે દૂધમાં ચરુ એટલે કે ખીર બનાવીને યજ્ઞ કરવો. આ વ્રત શ્રદ્ધા અને સંયમપૂર્વક કરે તો તારો મનોરથ પૂર્ણ થશે. કહેતા તારા દીકરાઓને રાજ્ય અપાવે એવો દીકરો થશે. ત્યારે અદિતિ માતાએ ભગવાનમાં મન સ્થાપીને 12 દિવસનું પયોવ્રત કર્યું છે. અને વ્રતને અંતે ભગવાન પ્રગટ થયા છે. ત્યારે ભાગવતમાં ભગવાન વ્યાસજી લખે, દંડવટ કરી સ્તુતિ કરવા ઉત્સાહ કર્યો, પણ આંસુ ભરાતા મૌન જ રહ્યા. પછી ધીમે ધીમે નજરથી પ્રભુને પી જતા હોય એમ ગડગડી વાણીથી પ્રીતિપૂર્વક સ્તુતિ કરે છે. આ ભાગવતમાં તમે જુઓ, અહીંયા પણ ભગવાન વ્યાસજી એમ લખે છે કે અદિતિ માતાએ દંડવટ કર્યા. લ્યો, નાભી રાજા અને મેરુ દેવીની વાત આવે છે, ત્યાં પણ માતાજી દંડવટ કરે છે એવું વર્ણન આવે છે. તોય ઘણા કહે છે કે આ દંડવટ કહેતા લાંબા ટૂંકા થવાનું સ્વામિનારાયણે નવું કાઢી આવ્યા. રામાયણમાં પણ ભરતજીનું લખે કે જहाँ जहाँ राम बसे बास बिसरामा, તਹਾਂ તਹਾਂ ભરત કિન દંડ પ્રણામાઓ. અને ભાગવતજીમાં બ્રહ્માજીની પણ વાત આવે છે કે વત્સાહરણ કર્યું, પછી ભગવાને એમને પરચો આપ્યો. ત્યારે બ્રહ્માજી પણ સુવર્ણનો દંડ પડે એમ ભગવાનના ચરણમાં પડ્યા છે. ભગવાનનો ની સ્તુતિ અદિતિ માતાએ કરી કે મારો મનોરથ સફળ કરો. ત્યારે ભગવાન કહે છે, દૈત્યો પાસે અત્યારે નીતિ છે, બ્રહ્મચર્ય અને બ્રાહ્મણ સેવા છે, માટે એને હું મારીશ નહીં, પણ તમારો મનોરથ સફળ કરવા માટે જાઓ, તમારે ત્યાં હું પુત્ર રૂપે પ્રગટ થઈશ અને યુક્તિ કરીને દેવતાઓને એનું રાજ્ય પાછું અપાવીશ. તમારા પતિને પ્રેમથી સેવો, તમારા દ્વારા હું પ્રગટ થઈ અને તમારો મનોરથ સિદ્ધ કરીશ. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, પરમ પવિત્ર એવા ભાદરવા સુધી 12નો દિવસ આવ્યો છે. માં અદિતિને ખૂબ આતુરતા છે કે ક્યારે ભગવાન પધારે, ક્યારે ભગવાન પધારે. ત્યારે મધ્યાહન સમયે કહેતા બપોરના 12 વાગે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં અભિજીત મુહૂર્ત હતું. ત્યારે 12 વાગે ભગવાન ચતુર્ભુજ રૂપ ધારીને પ્રગટ થયા છે, જેથી માતા પિતાને ખ્યાલ આવે કે આ સ્વયં પ્રભુ મારે ત્યાં પ્રગટ્યા છે. કેવું અદ્ભુત સ્વરૂપ છે, ચતુર્ભુજ રૂપ છે, પીળું પિતાંબર, કમળ નેત્ર, શ્યામ નિર્મળ વર્ણ, મકરાકૃત કુંડળોથી ઝળકતું મુખ કમળ, શ્રીવત્સનું ચિહ્ન છે, કળા, બાજુબંધ, મુગટ, કંદોરો, ઝાંઝર, ભમરાઓથી ગુંજતી વનમાળા કંઠમાં ધારણ કરી છે, કૌસ્તુભ મળી ધાર્યો છે. આવા ભગવાન પ્રગટ થયા ને ઘરમાં પ્રકાશ પ્રકાશ ફેલાઈ ગયો, જાણે કે બીજો સૂર્ય ઉગીને દિશાને ઉજાડતો હોય ને એવું વાતાવરણ થયું. બધાને આનંદ થયો છે, નાચગાન વૃષ્ટિ થઈ, દેવો ઈશ્વરો પણ આવ્યા, પુષ્પોથી ચંદનથી વધાવ્યા છે. પ્રભુને નિરખી અને કશ્યપને અને અદિતિને આ બધા દેવતાઓ ધન્યવાદ આપવા લાગ્યા છે. કશ્યપે પણ ભગવાનનો
જય ઘોષ કર્યો છે. દેવો બ્રહ્મા કહે છે કે હે દંપતી, આ જેને જગતને ભગવાનને જે ધારે છે, જે જગત ભગવાનને ધારે છે, એને તમે આજે બાળક બનાવી દીધા છે. આજે તમે જગતના પિતાના મા બાપ બન્યા છો. ભગવાન જોત જોતામાં અદિતિ અને માતા પિતાજીને દેખતા જ દિવ્ય સ્વરૂપ અદ્રશ્ય કરીને વામન બટુકના સ્વરૂપે થઈ ગયા છે. બોલો વામન ભગવાન કી જય. 8 વર્ષના વામનજીઓ ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો. ગાયત્રીનો ઉપદેશ પછી કર્યો. 8 વર્ષે જનોઈ આપી. કશ્યપે મુંજની મેખડા ધારણ કરાવી અને પછી દક્ષિણા લઈને આવ્યા. કે છે આટલી નાની દક્ષિણા ચાલશે અને મોટી દક્ષિણા લઈ આવો. ત્યારે કહે છે કે મોટો યજમાન ક્યાં? ઋષિ કહે છે મોટો યજમાન તો બલિ મહારાજા છે, નર્મદાના કિનારે યજ્ઞ કરે છે ભરૂચમાં. ત્યાં તમે જાઓ, માવો માગી દક્ષિણા આપશે. ભગવાન કહે છે તથાસ્તુ. માતા પિતાની રજા લઈ અને ભગવાન સીધા ક્યાં આવ્યા છે? નર્મદા કિનારે, જ્યાં બલિ મહારાજા યજ્ઞ કરે છે. વામન ભગવાનની બાળ લીલાઓ છે જ નહીં, કારણ કે ભગવાન કેવડા પ્રગટ થયા? 8 વર્ષના સીધા પ્રગટ થયા, એટલે બાળ લીલા તો હોય નહીં. સીધા જનોઈ લઈ અને માતાનું કાર્ય સિદ્ધ કરવા માટે તરત જ હાલી નીકળ્યા. જો અને નર્મદા કાંઠે આવ્યા છે. હાથમાં કમંડળું, બીજા હાથમાં છત્ર અને દંડ છે. મૂંજની મેખડા, યજ્ઞોપવિત, શિર પર જટા ધારણ કરીને અદ્ભુત મુખારવિંદ ઉપર તેજ છાઈ રહ્યું છે. એવા ભગવાન વામનજી બલિ મહારાજાને સામે આવીને ઊભા રહ્યા છે. આવા તેજસ્વી બટુકને જોઈને બધા નિશ્ચિત થઈ ગયા હો. અને મનમાં વિચારવા લાગ્યા કે આ તો શું યજ્ઞના દર્શન કરવા માટે અગ્નિ, સૂર્ય કે સનતકુમાર આવ્યા છે કે શું? કે મંડપમાં દાખલ થતાં જ બધા એના તેજથી અંજાઈ ગયા. પછી તો આસન પાદ્ય અર્ઘ્ય આપ્યા અને કહે છે ભલે પધાર્યા, ભલે પધાર્યા, અમારા આપને નમસ્કાર છે. બલિએ પ્રભુના ચરણ પખાડ્યા, ચરણામૃત લીધું. આમ વામનજીનો બિલકુલ પરિચય નહોતો, છતાંય બલિ મહારાજાએ પ્રેમથી પ્રભુને આવકાર્યા છે. યજ્ઞ સ્થળે જેણે જેણે જોયાની બધાએ ભગવાનને નમસ્કાર કર્યા છે. અજાણ્યા પણ, ઓળખતા ન હોય તો પણ જેને જોઈને નમસ્કાર કરે તો જાણવું કે આ ભગવાનનો અંશ કે ભગવાન હશે. વામનજીનું બ્રહ્મ તેજ એટલું બધું હતું કે બ્રહ્મ તેજથી બધા અંજાઈ ગયા છે. બલિરાજા એ અંદર વામનજીની પધરામણી કરાવી, સિંહાસને પધરાવ્યા. વિંધ્યાવલીએ જળ વડે બલિ મહારાજાના ચરણ પખાડ્યા અને કહે છે કે અમે આજે પવિત્ર થયા છીએ. હે બટુકજી, તમારું સ્વાગત છે, સ્વાગત છે. અમે શું પ્રિય કરીએ? તમે જે કહો તે આપની ઈચ્છા હોય એ પ્રમાણે કરીએ. મને એવું લાગે છે કે બ્રહ્મર્ષિઓનું તેજ જ સાક્ષાત તમારું રૂપ ધારણ કરીને અમને પાવન કરવા માટે અહીં પધાર્યું છે. આજે મારા પિતૃઓ પણ તૃપ્ત થયા, મારું કુળ પવિત્ર થયું. આજે વિધિપૂર્વક ઉત્તમ હોમ થયો. આપના ચરણોદકથી આ આસુરી દેહ પ્રભુ પાવન થયો છે. આ પૃથ્વી પણ પાવન થઈ છે. આવી રીતે ભગવાનને પ્રાર્થના સ્તુતિ કરી છે. પછી ભગવાનને કહે છે કે પ્રભુ જે કાંઈ જોઈએ તે માગો, મારી પાસેથી માગો. ગાય, સોનું, પૃથ્વી, જે કંઈ જોઈ આપને હું આપીશ. અરે કન્યા જોઈતી હોય તો કન્યા દાન પણ કરીશ. લ્યો, મારું સર્વસ્વ આપના ચરણે સમર્પિત કરીને હું તો વનમાં જતો રહું ને એમ મને મનમાં થાય.
ભગવાન મનમાં કે ઈ જ કરવા આવ્યો છું. એટલે ભગવાન હવે બલિના વડવાઓના વખાણ કરે છે. ભગવાન કહે છે, વૈરોચન, ખરેખર તારી આ સર્વસ્વ દાન આપવાની જે ભાવના છે ને એ ઉત્તમ છે. જેના વડવાઓ મહાન હોય એના વંશજો પણ એવા જ હોય એમ કરીને કહે છે કે સાંભળ, ખરેખર જેના કુળ વૃદ્ધ સાક્ષાત ભગવાનના ભક્ત પ્રહલાદજી હોય, ભૃગુવંશી જેના માર્ગદર્શક આચાર્ય હોય, એવા તમારા માટે સર્વસ્વનું દાન આપવાનું વચન યોગ્ય જ છે. હે બલિ, તમારા કુળમાં કોઈ એવો નિસત્વ પુરુષ નથી થયો જેની પાસે કોઈ યાચક આવીને પાછો ગયો હોય. એવું ક્યારેય બન્યું નથી. અથવા તો કોઈએ ના પાડ્યા હોય, ના પાડી હોય કે હા પાડ્યા પછી ન આપ્યા હોય એવું ક્યારેય બન્યું નથી. કોઈએ યુદ્ધ કરવાની કે દાન લેવાની માગણી કરી હોય ને પછી ના પાડી હોય ને એવું ક્યારેય બન્યું નથી. તારા દાદા તો કેવા ભગવાનના મહાન ભક્ત થયા કે જેના માટે સ્વયં ભગવાન લોખંડનો થાંભલો ફાડીને પ્રગટ થયા લે. અને તમારા પિતાજી વિરોચન પણ કેવા ઉદાર કે ઇન્દ્ર યાચક બનીને પોતે જાણતો હતો કે આ ઇન્દ્ર સ્વયં આવ્યો છે, મારો દુશ્મન છે, તો પણ એના ઇન્દ્રને પોતાનું આયુષ્ય દાનમાં દઈ દીધું. અને તારા પરદાદા હિરણાક્ષ કેવા વિચાર કરો, એકલા હાથે ગદા લઈને ઘૂમ્યા, કોઈ એની સાથે લડાઈ કરે એવો યોદ્ધો ન મળ્યો. અને સ્વયં વિષ્ણુ પણ મહાકષ્ટે એમને જીત્યા. અને પોતે પોતાના વિષ્ણુ વિજયી તોય માનતા નહોતા. અને એની સુરતાને ભગવાને વખાણેલી તારા પરદાદા હિરણ્યકશિપુ તો કેવા હતા કે ભગવાનને મારવા માટે એ વૈકુંઠમાં ગયો હતો. ભગવાન અદૃશ્ય થઈ ગયા અને તારા દાદામાં પ્રવેશ કરી ગયા. અને સર્વત્ર શોધ કરી પણ ક્યાંય ભગવાન મળ્યા નહીં. એટલે મરેલા જાણીને પૃથ્વી ઉપર તારા પરદાદા હિરણ્યકશિપુ પાછા આવ્યા. પણ તારા દાદાને બહુ ત્રાસ આપ્યો, દ્રોહ કર્યો. ત્યારે ભગવાન કોપાયમાન થયા, નૃસિંહ રૂપે પ્રગટ થયા અને હિરણ્યકશિપુનો નાશ કર્યો. આવી રીતે તારી ઉદારતા પિતા વિરોચન જેવી છે, ભક્તિ દાદા પ્રહલાદ જેવી છે, અને શૂરવીરતા તારી હિરણ્યકશિપુ અને હિરણાક્ષ જેવી છે. આવી રીતે ખૂબ વખાણ કર્યો. બલિ વિચાર કરે છે તો હાવ નાનકડા બટુકડા ને આ બધા મારા દાદા પરદાદાની વાત કરે છે. એટલે એને પૂછ્યું કે તમે મારા દાદા ને પરદાદા ને પિતાજીને બધાને જોયેલા વામનજી? કે ના, હું તો 8 વર્ષનો જ છું. તો આ બધું તમે ક્યાંથી આ બધું વાત કરો? એ કે મેં તો વડીલો પાસેથી આ બધો ઇતિહાસ તમારો સાંભળેલો, એ સુવર્ણ ઇતિહાસ મેં તમને કહ્યો લ્યો. બલિરાજા કહે છે, માગો જે જોઈએ એ માગી લ્યો. કોઈ પાસે માગવું હોય ને એના વડીલોના વખાણ કરે એટલે એ રાજી થઈ જાય. પહેલાં બધા ગઢવીને ચારણો આવતા, તમે જુઓ એના વડવાની હોય ને કીર્તિઓ ગાય. કાં પછી રાજા મહારાજા હોય તો એના પાછા ગુણાનુવાદ ગાય. એકાદો શેર સવૈયો એના નામનો કરી દે એટલે રાજપાટ જે હોય એ બધું દઈ દે. પણ એ તો તે દીની વાત હતી. અત્યારે તો હોમ મિનિસ્ટરના ગુણાનુવાદ ગાવ તો આપવા દે, નહીતર આપવા દે નહીં. તો વામનજી ને બલિ કહે છે કે જે માગો એ આપો. ત્યારે વામનજી કે સાંભળો, હું કંઈ લોભી બ્રાહ્મણ નથી, સંતોષી બ્રાહ્મણ છું. આમ તો મારે કંઈ વસ્તુની જરૂર હતી નહીં. આ તો એક દી હું ત્રિકાળ સંધ્યા કરવા બેઠો હોય ઓટલે, અને મને અહીંયાથી શેઠે ઉઠાડ્યો કે હાલતો થા, આ તારું ઘર થોડું છે, આ તારી માલિકીનો ઓટલો છે. એટલે મનમાં દુઃખ થયું, કરે પ્રભુની આરાધના લોકો મને કરવા નથી દેતા, તો મારી માલિકીની આ
સંધ્યા વિધિ કરે એટલી જગ્યા હોય ને તો સારું, એટલે મને મારા પગથી માપીને 3 ડગલા જમીન આપો લ્યો, આટલું મારે જોઈશ. અને આ સાંભળીને બલી કહે છે કે 3 ડગલા નહીં 3 ગામ આપો માગો. અરે મારી જગતમાં એવી કીર્તિ છે કે બલી પાસેથી જે દાન લે ને એ મોટો દાનવીર થઈ જાય. તો મારા જેવા દાનવીર તમને ફરી ક્યારેય મળશે નહીં. ત્યારે ભગવાન કહે છે બલી તારા જેવો દાનવીર જેમ નહીં મળે એમ મારા જેવો લેનારો પણ મળશે નહીં. ભગવાનને કહે છે કે આટલું ન અપાય, કંઈક જાજુ માગો. બીજા પાસે ભવિષ્યમાં દાન લેવા જાઓ ને તો મારું અપમાન થાય, મારી આબરૂ જાય. તમારા દર્શન ઉપરથી મને લાગે છે કે તમે ખૂબ સંતોષી છો, પણ એમ કરો 3 ડગલા જમીન આપતા મને સંકોચ થાય છે. કંઈક વધુ માગો, ભલે તમને લોભ નથી, પણ આટલું ઓછું આપતા મને શરમ થાય છે. આ પ્રમાણે ભગવાનને બલી મહારાજા કહે છે, વામનજી કહે છે રાજા તને ધન્ય છે, તો બહુ ઉદાર છે, પણ મારા જેવો લેનારો પણ કોઈ મળે નહીં. આપનારો આપવા તૈયાર હોય તો લેનારાએ વિવેક રાખવો જોઈએ. માગવામાં લાભથી લોભ વધે છે અને સંતોષથી તૃપ્તિ થાય છે. 14 લોકની સંપત્તિ મળે ને તો હે બલી જો સંતોષ ન હોય ને તો એને તૃપ્તિ થતી નથી. અને લોભ છે એ પાપનો બાપ છે. બ્રાહ્મણોએ સંગ્રહ કરવા દાન લેવાય નહીં. અતિ સંગ્રહ કરવાની વૃત્તિથી બ્રાહ્મણ દાન લે તો યજમાનનું પાપ એને માથે આવે. માટે મારે તો આટલી જ જરૂર છે. હું ક્યાંય દાન લેવા ક્યારેય ગયો નથી. આ તો તું ભાગ્યશાળી છે કે હું અહીંયા આ માગણી કરું છું. કારણ એક ઓટલે બેસીને સંધ્યા કરતો હતો અને મને ન કરવા દીધી, એટલે ખાલી આ મેં ઈચ્છા કરી છે. આવી રીતે ભગવાને કહ્યું અને એમ કીધું કે સાંભળ બલી, તારી આ જગ્યા ઉપર બહેન હું જે સ્નાન સંધ્યા વિધિ બધું કરીશ ને, પૂજા પાઠ કરીશ, એનું ફળ પણ તને મળશે. માટે હું બ્રહ્મચારી, મારા 3 ડગલા માપીને જમીન મને દાનમાં પૃથ્વી આપી લે. બલીને આનંદ થયો કે મારી જમીનમાં આ ભૂદેવ સંધ્યા કરશે, મારું કલ્યાણ થશે. કેવા સંતોષી ત્યાગી બ્રાહ્મણ છે. હું બધું આપવા તૈયાર છું ને આ બટુક કાંઈ લેવાને ના પાડે છે, ખાલી 3 ડગલા જમીન આપે છે. મનમાં એમ થયું કે આ બટુક તો નાનકડા છે, એના 3 ડગલાની જમીને ઓછી થાય. બલી કે એમ કરો, તમે તમારા 3 ડગલાની મારા 3 ડગલામાં આપીને જમીન લ્યો તો થોડીક તમારે પગતાણ રહે, પૂજા પાઠ કરવામાં વાંધો નહીં. વામનજી કહે છે કે નહીં, મારે તો મારા 3 ડગલાથી જમીન જોઈએ છે. બલી કે ભલે, તો હાલો ફરી વાર તમારે કાંઈક માગવું હોય તો મારી પાસે જ આવજો, બીજે ક્યાંય માગવા જતા ને. ભગવાન કે સારું લે, હાલ હવે સંકલ્પ કર. કારણ સંકલ્પ કર્યા વગર દીધેલું દાન છે એ યથાર્થ ફળ આપે નહીં. એટલે પહેલાં સંકલ્પ કર. બલી વિચારે છે કે આને મારી કેટલી દરકાર છે, ચિંતા છે, હું દાન આપું એનું ફળ મને મળે એની એ ચિંતા કરે છે. જ્યાં બલીએ સંકલ્પ કરવા માટે જળપાત્ર હાથમાં લીધું ને શુક્રાચાર્ય બલીને કહે રહેવા દેજો, એશ વૈરોચ અને સાક્ષાત ભગવાન વિષ્ણુ અવ્યય. હે બલી, આ કોઈ બામણ નથી, આ બટુક નથી, આ સાક્ષાત ભગવાન વિષ્ણુ પોતે છે. કશ્યપ અને અદિતિનું પ્રિય કરવા માટે, દેવતોને ત્રિલોકીનું રાજ્ય આપવા માટે આ બટુક બનીને આવ્યો છે. માટે માયા વડે બનેલા બટુક તારું સ્થાન, ઐશ્વર્ય, લક્ષ્મી, તેજ અને યશ બધુંય છીનવીને ઇન્દ્રને આપી દેશે. માટે મહેરબાની કરીને તું રહેવા દે. 3 ડગલામાં તો ત્રિલોકી લઈ લેશે. તારી આજીવિકા પછી કેમ હાલશે? તું જીવીશ કેમ? અને સાંભળ,
મોટું શરીર ધારણ કરીને સ્વર્ગને અને આકાશને માપી લે છે. પહેલે ડગલે પૃથ્વી અને પછી ત્રીજું ડગલું માંગશે ત્યારે તું આપીશ ક્યાંથી? ત્રિલોકી તો 2 ડગલામાં માપી લે છે. અને જો નહીં આપીને તો પછી સંકલ્પ કરીને પૂરું ન દાન થાય તો શું થાય? નરકમાં પડવું પડે. માટે તું ત્રીજું ડગલું જમીન આપી નહીં શકે. તારા દેવીએ તારા 3 ડગલા માપીને દે, પણ એના ડગલા નહીં. અને જો આવું અસત્ય બોલીશ તો નરકમાં જવાનો વારો આવશે. ભગવાન જોઈ રહ્યા છે. શુક્રાચાર્ય બલીને સમજાવે છે કે રહેવા દે, આને ન અપાય. પણ બલી કહે છે સાંભળો, મેં તો એકવાર હા પાડી દીધી કે 3 ડગલા જમીન હું તમારા માપીને આપીશ, માટે હવે મારાથી ના પડાય નહીં. જો હું આપવાનું હા કહીને ના પાડું તોય નરકમાં પડું, તો પછી આપીને નરકમાં પડું તો મારી કીર્તિ તો વધે નહીં. આપીને નરકમાં પડીશ તો લોકો મારા ઉપર માસલા ધોઈશે, માટે હું તો આપવાનો જ છું. શુક્રાચાર્ય કે દીકરા, જેને પાછળ સંતતિ હોય ને એને સર્વસ્વનું દાન કરાય નહીં. બૈરા છોકરા જો પાછળ હોય તો એને આજીવિકા માટે રાખવું જોઈએ. અને તું આને આપીશ તો તારું સર્વસ્વ લઈ લે છે. શાસ્ત્રો ના પાડે છે, માટે તું તારા 3 ડગલા પૃથ્વી દે. પણ બલી કહે છે કે મારા 3 ડગલાથી એને સંતોષ નથી, એને તો 3 ડગલા. પણ આ વિષ્ણુ છે. ત્યારે બલી કે સાંભળો, આમે તમે જ્યારે કોઈક યાચક આવતા હતા ને ત્યારે તમે શું સંકલ્પ કરાવતા હતા? એમાં વિષ્ણુનો સંકલ્પ કરીને દાન દેવડાવતા હતા. આજે સ્વયં જો ઘટા ખેંચાય છે. હલો. બરાબર. આમે તમે જ્યારે કોઈ યાચક માગવા આવતા ત્યારે તમે એમાં વિષ્ણુનો સંકલ્પ કરાવતા. તો આજે જો સ્વયં ભગવાન વિષ્ણુ આવ્યા હોય તો મારે હવે એને દાન આપવું જ છે. જાચક હરીશો કપટ જૂઠ હો નિષ્કપટ હરિદેત. કહે છે હાથ માંડી અબલેત હે હરિ દેવન કે દેવ. કહે છે આ ભગવાન યાચક છે એ કપટ સ્વરૂપ ધારણ કરી અને લેવા માટે આવ્યા છે. ત્યારે દેવના દેવ એને બલી મહારાજા આપે છે. કે એટલે બલી કહે છે કે હું ના પાડું તો નરકમાં જાઉં, એના કરતાં ભલે હું સર્વસ્વનું દાન દઈને નરકમાં પડું એ મને મંજૂર છે. પણ જો ના પાડું ને તો મારા પિતૃઓએ મને ધક્કારે, માટે હું તો દાન આપવાનો છું. બહુ સમજાવ્યો તો બલીએ એમ કીધું હું આપીશ. એટલે શુક્રાચાર્ય ખીજાણા હો. અને શુક્રાચાર્ય કહે છે કે જા તારું સત્યાનાશ જાય, હું ના પાડું છું તોય તું માનતો નથી. અને શુક્રાચાર્ય આવી રીતે શાપ આપ્યો. ત્યારે બલી મહારાજા તોય તું રાજ્ય લક્ષ્મીથી ભ્રષ્ટ થાય એમ કહ્યું તોય બલી તો શાંત રહ્યો છે. સત્યથી ડગ્યો નહીં. ગુરુ મહારાજ દાનનો સંકલ્પ તો હવે કરાવો. શુક્રાચાર્ય કે હું કાંઈ સંકલ્પ કરાવવાનો નથી. વામનજી કે કાંઈ વાંધો નહીં, મને બધું આવડે, હું સંકલ્પ કરાવી દઉં. ભગવાનના હાથમાં જળની જારી નમાવીને તો શુક્રાચાર્યજી ડેટકો બનીને અંદર બેસી ગયા. નાળચામાંથી પાણીને ટીપું ન પડે ને એના માટે સંકલ્પ કરે તો દાન લેવાય ને.
એટલે ભગવાન કે આમાં કંઈક આવી ગયું લાગે. દર્ભની સળી લઈને એક નાખીને અંદર નાળચામાં તો શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. એટલે શુક્રાચાર્ય સમજી ગયા કે ભાઈ કોક દેતા હોય ને કોક લેતા હોય ને વચમાં જો આપણે પડીએ તો અદેખા થઈએ, દેખી ન શકીએ તો ભગવાન આંખ ફોડી નાખે. શુક્રાચાર્યજી બહાર નીકળી ગયા. માટે કોઈ સત્કર્મ કરતા હોય ત્યાં આડું આવવું નહીં, કરવા દેવાના. ભગવાને પછી કહ્યું કે લે હાથમાં પાણીને કર સંકલ્પ. અહમ વામનાય બ્રહ્મચારિણે ત્રિપદા ભુવી દદામી એમ કરીને હાથમાં પાણી લઈને સંકલ્પ કર્યો. અને બલીએ ભગવાનના ચરણ પખાડ્યા, ચરણોદક માથે ચડાવ્યું. ત્યારે તો એની દીકરી જે રત્નમાલા હતી ને એ બટુકનું રૂપ જોઈને બહુ રાજી થઈ ગઈ હતી. અને એણે મનમાં સંકલ્પ કરેલો કે આ હા હા આ બાળકની માતાને લાખ લાખ ધન્યવાદ છે. ભગવાન મને જો આવો બાળક આપે ને તો હું એને સ્તનપાન કરવાનો લાવો લઉં. પણ પછી પ્રભુએ સંકલ્પ પૂરો થયો ને શરીર વધાર્યું. ત્રિલોકીમાં આખું શરીર એનું સમાઈ ગયું. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, જય જયકાર થયો. શંખ ચક્ર ગદા પદ્મ ભગવાને હાથમાં ધારણ કર્યા. અને ધણુ સાર્ગ ધનુ, સેંકડો ફૂદડીવાળી વિદ્યાધર નામની તલવાર, અક્ષય ભાથા, નંદ સુનંદ આદિ બધા પાર્ષદો વસ્ત્રાલંકાર લઈને હાજર થઈ ગયા. ભગવાનને સજાવ્યા. કંઠમાં વનમાળા ધારણ કરીને ભગવાન હવે જમીન માપે છે. એક પગલે તો ભગવાને પૃથ્વી, બીજા પગલે સ્વર્ગ અને ત્રીજા પગલે કાંઈ આપવાનું રહ્યું નહીં. અને ભગવાને બીજું પગલું તો છે ને છે મહરલોક, જનલોક ને તપલોકથી પણ આગળ મોકલ્યું. સત્યલોકમાં ભગવાનનો ચરણ ગયો ને ત્યારે ભગવાનના ચરણની કાંતિથી સત્યલોક ઝાંખો થઈ ગયો. બ્રહ્માએ, ઋષિઓને અને ચારણોએ બધાએ ભગવાનના નમસ્કાર કર્યા, જય ગાથા ગાઈ છે. અને બ્રહ્માજીએ ભગવાનના ચરણ ધોયા. એમાંથી શું થયું? ગંગાજી થયા. હવે આ સ્વરૂપ વધાર્યું એ બધાને દેખાતું નહોતું. અમુકને દેખાતું. બલીના સેવકોને થયું કે આ બટુકે કપટ કર્યું, સ્વામીને છેતરા છે તે હથિયાર લઈને મારવા તૈયાર થઈ ગયા. પણ ભગવાન બલી કહે છે ખબરદાર જો કોઈ આ બુટકને અડ્યા છો તો મેં મારી ઈચ્છાથી એમને આ બધું આપ્યું છે. એટલે બધા સેવકો પાછા ઊભા રહી ગયા. ભગવાન કહે છે કે બલી તું અસત્ય ભાષી છે, તે મને છેતરો, 2 ડગલા જમીન આપી, ત્રીજું ડગલું આપ. બલી વિચારમાં પડી ગયો કે હવે ત્રીજું ડગલું આપવું ક્યાંથી. ત્યારે એમની પત્ની હતી ને વિંધ્યાવલી, બહુ ચતુર હતી. અને કહે છે કે સાંભળો, આ તમારું શરીર છે ને એ પૃથ્વી તત્વનું બનેલું છે. પ્રભુને કહો તમારા માથા ઉપર ત્રીજો પગ મૂકે. ત્યારે ભગવાન વામનજીને કહે છે કે હું અસત્ય ભાષી નથી, ત્રીજું પગલું મારા મસ્તક ઉપર મૂકો. પદમ તૃતીયમ કુરુ શીર્ષણી મેં નીચમ. આવી રીતે ભગવાનને ત્રીજો પગ એના માથા ઉપર મૂક્યો અને બલીને ત્રીજા પાતાળમાં, સૂતલ નામના પાતાળમાં બેસાડી દીધું. લ્યો. પણ તોય બલીને મનમાં કાંઈ ચિંતા થઈ નહીં ને ઉપરથી ભગવાને એને બાંધ્યો. એ વખતે પ્રહલાદ આવ્યા. બલીને બંધાયેલો જોઈને આંખમાં આંસુ આવ્યા. મસ્તક નમાવીને પ્રભુને પ્રણામ કર્યા છે. પ્રહલાદજીએ આવી રીતે વામનની સ્તુતિ કરી અને એમ કહ્યું કે તમે આની પાસેથી જે આ રાજ લઈ લીધું ને પ્રભુ, એ તો તમારું જ આપેલું હતું ને પાછું લીધું. એ બહુ મોટી કૃપા બલી ઉપર તમે કરી. કારણ ઐશ્વર્ય લક્ષ્મી તો મોહ પમાડે એવા છે. જે લક્ષ્મી હોય તો વિદ્વાનો પણ આત્મતત્વને જોઈ શકતા નથી. માટે આપના ચરણમાં મારા નમસ્કાર છે. વિંધ્યાવલી કહે છે હે પ્રભુ, તમારી આપેલી સંપત્તિમાં પોતાનું સ્વામીપણું આરોપ કરનારા દુષ્ટ બુદ્ધિવાળા અમે
આપને કાંઈ પણ આપવા સમર્થ નથી. ભગવાનને કહે છે અમે કંઈ દીધું જ નથી. બોલો, એની પત્ની પણ કેવી ડાઈ છે. બ્રહ્મા કહે છે પ્રભુ આપે બલિ પાસેથી સર્વ પૃથ્વી લઈ લીધી છે, હવે આને બંધનમાંથી તો મુક્ત કરો. ત્યારે ભગવાન કહે છે હે બ્રહ્મા, હું જેના ઉપર કૃપા કરું ને એની પાસેથી ધન માલ મિલકત બધું લઈ લઉં, એને લુખ્ખો કરી દઉં. કારણ કે ધનને લીધે મદવાળો પુરુષ તો અભિમાની બનીને લોકનું તથા મારું પણ અપમાન કરે. અને જો જન્મ કર્મ વય રૂપ લક્ષ્મી વિદ્યાનો ગર્વ ન થાય ને તો મારી કૃપા સમજવી. આ બલિ દાનવરાજ છે, કીર્તિ વધારનારો છે, મારી માયા તેણે જીતી લીધી છે, એને કોઈ જાતનું હજુ પણ મનમાં રંચ નથી. ગુરુનો શાપ થયો છતાંય સત્ય ન છોડ્યું, ધર્મ ન ત્યાજ્યો. આ બલિ રાજા દેવોને પણ દુર્લભ મારું સ્થાન પામ્યો છે. ભગવાન કહે છે સાવરણી મનુના સમયમાં આ બલિ છે એ પછી ઇન્દ્ર થાય છે. લ્યો, અત્યારે ભગવાને લઈ લીધું રાજ્ય, પણ પછી ઇન્દ્ર બનવાનો વરદાન આપ્યો. ને ત્યારે ભગવાન કે હું એનું પાલન કરીશ, ત્યાં સુધી હું એને સૂતલમાં રાખીશ. હે બલિ, હવે તું પરિવાર સાથે સૂતલમાં રહે, ત્યાં તને કોઈ હેરાન નહીં કરે. જે દૈત્યો તારી આજ્ઞા નહીં માને ને એનું હું સુદર્શન ચક્ર વડે નાશ કરી નાખીશ. આવી રીતે ભગવાને બલિને આશીર્વાદ આપ્યો છે. ભગવાન કહે છે બલિ માગ માગ, જોઈએ તે આપું. ત્યારે કહે છે પ્રભુ અમે તો આસુરી છીએ, માટે અમારામાં કામ ક્રોધ લોભ આદિ બધા દોષો પ્રવેશ ન કરી જાય એટલા માટે તમે મારા દરવાજે કાયમ ઊભા રહીને મને દર્શન આપો. લ્યો, ભગવાને કહ્યું તથાસ્તુ. આવી રીતે વિચાર કરો, બલિ મહારાજાએ અસુર હોવા છતાંય સર્વસ્વ પોતાનું દાનમાં ભગવાનને દઈ દીધું. ત્યારે ભગવાન કાયમ માટે દરવાણી બન્યા. અને પછી બલિરાજાને ત્યાં ભગવાન રોકાઈ ગયા. લક્ષ્મીજી વિચાર કરે છે કે ક્યાં ગયા. ત્યાં નારદજી ફરતા ફરતા ત્રિલોકીમાં માહિતી કોની પાસે હોય? નારદજી પાસે હોય. આવ્યા વૈકુંઠમાં. લક્ષ્મીજી કહે છે પધાર, આવો આવો દીકરા, કંઈ તારા પિતાજીના સમાચાર? તા કે એમને તો જોબ મળી ગઈ છે પરમેનન્ટ. હવે એમને પરમેનન્ટ નોકરી મળી ગઈ છે, અહીં પાછા આવવાનું નથી. કે છે ક્યાં? કે સૂતલ નામના પાતાળમાં બલિના દરવાજે પેરેગીરની જોબ કરે છે. લક્ષ્મીજી કે માંડીને વાત કરે તે કે માં આવું થયું છે ને હવે લેતા લઈ લીધું, પણ હવે છૂટશે નહીં. અરે દીકરા, તો શું કરવું હવે? તારા પિતાજી મને પાછા મળે એનો ઉપાય દેખાડ. નારદજી કહે છે જો માં તારે પિતાજીને પાછા લાવવા હોય બલિને ભાઈ બનાવવો પડશે. અરે પણ રાક્ષસ નહીં? કે હા, તો જ તારું ઠેકાણું પડશે. લક્ષ્મીજી કે હું શું કરું? તો કે તું બલિને બેન કોઈ નથી, તમે બેન બનીને ત્યાં જાઓ અને શ્રાવણ સુધી પૂનમના દિવસે બલિને રાખડી બાંધજો ને પછી માગો માગો ક્યાં તારે મારા પિતાજીને માગી લેજો. લક્ષ્મીજી કે ભલે. આવ્યા પાતાળમાં. લક્ષ્મીજીએ વૈકુંઠ છોડીને ભગવાન પાછળ સૂતલ નામના પાતાળમાં આવ્યા. બલિને મળ્યા. બલિ કે કોણ? તા કે હું તારી બેન. બલિ તો રાજી રાજી થઈ ગયો. બેન બા, મારા ધન ઘડીને ધન ભાગ, તમે મારા બેન થઈને આવ્યા, અહીંયા રહ્યો ને ખાઈ પીને આનંદ કરો. અને લક્ષ્મીજી ત્યાં રહેવા માંડ્યા. અને બરોબર શ્રાવણી પૂનમ આવી તેથી બલિને કહે છે ભાઈ આજે તારી રક્ષા કાયમ થાય ને એના માટે મારે રાખડી બાંધવી છે. બલિ કહે છે એવા મારા ભાગ ક્યાંથી બેન, તમે તમારે બાંધો. અને બલિને રાખડી બાંધીને બલિ કે બેન માગો માગો, આજે હું તમારા ઉપર ખૂબ રાજી થયો, જે જોઈ માગી લ્યો. ત્યારે બેન બા કહે છે બલિ જે માગીશ એ આપીશ. હા બેન કેમ નો? અરે ભાઈ સાચું બોલે? તો કે હા. તો કે ઓલા દરવાજે ઊભા ને એ મને દઈ દે. બલિ કે એ તમારા શું થાય? તા કે એ જ મારું સર્વસ્વ છે. તમે કોણ છો? એ કે હું લક્ષ્મીજી છું અને એ મારા પતિ નારાયણ છે, માટે તું રાજી થયો હોય તો મને એ આપ. ત્યારે
બલી મહારાજાએ આ બોલાવ્યા કે એ પેરીગીરી ઇધર આવો. આવીને પગે લાગ્યા, સલામ ભરી. શું કામ છે? તા કે મેમ સાહેબ કહે છે કે મારા ભેગા હાલો, તમારે એની જોડે જવાનું છે. ભલે જેવી આજ્ઞા, પણ એમ નહીં, નોકરીનું શું થાય? તમે જાઓ તો મારા તમારા પ્રોક્સીમાં બીજો ચોકીદાર તો જોઈએ ને, એનું શું કરશો? ત્યારે બ્રહ્માજી શિવજી આવ્યા કે આપણે 4-4 મહિનાના વારા કાઢીએ. પ્રભુ કે 4 મહિના હું ચોમાસામાં તારા દરવાજે ચોકી કરીશ, બાકીના 8 મહિના 4-4 મહિના શિવજી ને બ્રહ્માજી ચોકી કરશે. એ પ્રમાણે લક્ષ્મીજી બલીને રાખડી બાંધીને ભગવાનને પાછા મેળવ્યા. એટલે તો કહેવાય છે કે બળેવને દિવસે શું કે બલિ રાજા પ્રસન્ન, એમ બોલે બ્રાહ્મણ આવે ને, તમે જુઓ તો. આવા ભગવાન વામનજીએ પોતાના ભક્તો એવા દેવતાઓનો રૂડું કરવા માટે માગતા તો માગી લીધું, પણ પોતે પછી બંધનમાં આવ્યા. જો તો ભગવાન કેટલા દયાળુ છે. પોતાના ભક્તને ખાતર પોતે બંધનમાં આવે અને ભક્તોને સુખિયા કરે. તો એવા ઉત્સવના યજમાન પદે પરમ શ્રી ધીરુભાઈ ઠક્કરના બેન જ્યોત્સનાબેન વિજયકુમાર ઠક્કરે યજમાન પદે લાભ લીધો છે. પંકજભાઈ ઝીંઝુવાડિયા બોટાદ, એમ તો દીકરો આમ તો એનો ત્યાં વિદેશ રશિયામાં અત્યારે ભણે છે ત્યાં, પણ પંકજભાઈની ભાવના કે મારે પણ ઉત્સવના યજમાન પદે લાભ લેવો છે. પગે જોડી કે એમની તકલીફ થાય, મને કે હું પાટોય નહીં રાખું, બૂટે નહીં પહેરું, પણ મને આજે દર્શનનો ને આરતીનો ને પૂજાનો બધો લાભ લેવા દો. તો ભગવાને જતીન વિદેશ ભણે છે, પણ આજે પંકજભાઈને અહીંયા યજમાન પદે લાભ આપ્યો. અમારા કણભાવાસી ભક્તો પરમ શ્રી શૈલેષભાઈ ધુડાભાઈ પ્રજાપતિ, એમને પણ અંતરમાં ભાવના, અને આવો ઉત્સવ અધિક માસમાં ચાલતો હોય તો એ કે અમને પણ લાભ મળે. ત્યારે આજે એમને ભગવાનને કૃપા, જો કે ત્યાં પણ ખૂબ સેવા કરતા. એવી રીતે ખુશ્બુભાઈ વિજયભાઈ પટેલ, એમને પણ હૃદયની ભાવના. આમ તો જો કે એને ગાડી એવડા ટેમ્પાઓનો શોરૂમ છે, રિક્ષા ટેમ્પા રિક્ષાને, અને ભગવાનની દયાથી ખૂબ સુખી છે. એમને પણ ભાવના થઈ કે અધિક માસમાં એક ઉત્સવનો લાભ લેવો છે. ત્યારે એમની સેવાથી રાજી થઈને ભગવાને એમને પણ લાભ આપ્યો. પરમ શ્રી વિમલભાઈ નવનીતભાઈ પટેલ, વર્ષોથી સ્વામી સાથે જોડાયેલું આખું કુટુંબ, અને સ્વામીજી જ્યારે ગાંધીનગર હતા, કણભા હતા, ત્યારે પણ ખૂબ નાની મોટી વસ્તુઓ લાવવાની હોય અમદાવાદથી લઈ આવે. ભરતભાઈને ત્યાં જોબ કરતા, પછી પણ ખૂબ તન મનથી ધનથી સેવા સત્સંગની કરી, તો પણ કે ના મને લાભ આપો. અત્યારે વાણંદને લાવવાના હોય તો એ સવારમાં વહેલા 4 વાગે અહીંયા વતું કરવા માટે વાણંદને લઈને આવી જાય. તો એમને પણ ઈચ્છા હતી, તો ભગવાને એમને લાભ આપ્યો. આણંદ નિવાસી પરમ શ્રી જયંતિભાઈ તુલસીદાસભાઈ ઠક્કર આણંદમાં જ રહે છે. સરસ મજાના કીર્તન પણ ગાય. આમ તો સ્વામીજી કચ્છમાં હતા ત્યારથી આખું આ પરિવાર છે એ સ્વામીજી સાથે જોડાયેલા. ખૂબ ભજન ભક્તિ સત્સંગ કરે, તો એ પણ કે અમને લાભ મળે તો સારું. અને જયંતભાઈ કાપડિયા અને વિનોદભાઈ જોશી, એમણે પણ લાભ લીધો છે. સાથે પરમ શ્રી ધીરજભાઈ કાંતિલાલભાઈ ઠક્કર ભુજ, આમ તો એમને પહેલાં પણ સમય એક વખત કરવાનો હતો, પણ ત્યારે અનુકૂળતા નહોતી આવી. પછી બીજા સમયમાં લાભ લીધો. તો આ વખતે પણ એ કે નહીં, અમને અધિક માસમાં પણ અધિકસ્ય અધિકમ ફલમ, એ ન્યાયે લાભ મળે તો સારું. ત્યારે ધીરજભાઈને પણ ભગવાન અને ગુરુવરીની કૃપા થકી આવો યજમાન પદે સરસ મજાનો લાભ મળ્યો છે. સાથે અમારે પોપટ બાપાના ભાણિયા પરમ શ્રી નિસર્ગભાઈ વિમલભાઈ સોની,
પોતે એન્જિનિયર છે, સારી જોબ છે, છતાંય પણ કાયમ રવિવારની જે સેવાની ટીમ, પ્રેમચંદભાઈની ટીમ, એમાં એ મંડળમાં કાયમ માટે સેવા કરવા પણ આવે અને પોતે ભજન ભક્તિ પણ આખો પરિવાર ખૂબ કરે છે. છતાં એના અંતરની ભાવના કે નહીં અમને પણ એક ઉત્સવ મળે તો સારું. ત્યારે આ બધાય પરિવાર ઉપર ભગવાને કૃપા કરી અને આજે ભગવાન વામનજી એનો પ્રાગટ્ય ઉત્સવ, એનો અલૌકિક લાભ આપ્યો છે. ત્યારે ભગવાન અને ગુરુવર્યના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સર્વે પરિવારો તન મન ધનથી સત્સંગની ખૂબ સેવા કરે અને ખૂબ શુભ ધન ભગવાન એમને આપે અને સેવા કરીને લક્ષ્મીને દિવ્ય લક્ષ્મી બનાવી અને ભગવાન આચાર્ય સંત અને સત્સંગની પ્રસન્નતા પ્રાપ્ત કરે. છતે દેહે સૌ કોઈ સુખિયા થાય ને અંતે ભગવાનની હજુર સેવાને સૌ કોઈ પામે એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામીજીના વક્તવ્યને તાળીઓના નાદથી આપણે સૌ કોઈ બિરદાવીએ. સુંદર એવી અધિક માસની કથા, વામન જયંતીની સુંદર કથા, દાનનો મહિમા આદિ ખૂબ જ સુંદર વાત આજે કથામાં આવી. હવે જેના નામ બોલાય એ પેલા સંતોનું ભાવ પૂજન કરવા ઉપર પધારશે. મુખ્ય યજમાનોના નામ બોલાશે. જ્યોત્સનાબેન વિજયકુમાર ઠક્કર અમદાવાદ વતી હસ્તે, ધીરુભાઈ ઠક્કર સીએ સાહેબ પધારશે. પંકજભાઈ એસ ઝીંઝુવાડિયા બોટાદ, જેના નામ બોલાઈ સત્વરે ઊભા થજો અને સ્ટેજ ઉપર પધારજો. પરમ ભક્ત શ્રી શૈલેષભાઈ ધોળાભાઈ પ્રજાપતિ કણભા, યજમાન દીઠ એક જણાને જેના નામ બોલાય એ અથવા એમના કોઈ સ્વજન એક જ જણો યજમાન દીઠ ઉપર આવે. ઘનશ્યામ મહારાજની જય. પરમ ભક્ત શ્રી નિસર્ગભાઈ વિમલભાઈ સોની અમદાવાદ, સંતોનો ભાવ પૂજન થાય. તાળીઓના નાદથી આપણે બધા યજમાનોને વધાવીએ. પરમ ભક્ત શ્રી ખુશ્બુભાઈ વિમલભાઈ પટેલ, સંતોના ભાવ પૂજન પછી મુખ્ય યજમાનોને સ્વામીજી પ્રસાદીનો હાર, ખેસ, ભગવાનનું સ્વરૂપ અને પ્રસાદી અર્પણ કરશે. તો જેના નામ બોલાય મુખ્ય યજમાનો સ્વામીજી પાસે એક એક કરીને આવશે. પરમ ભક્ત શ્રી જ્યોત્સનાબેન વિમલભાઈ ઠક્કર અમદાવાદ વતી હસ્તી, ધીરુભાઈ ઠક્કર સીએ સાહેબ, પરમ ભક્ત પંકજભાઈ એસ ઝીંઝુવાડિયા બોટાદ, પરમ ભક્ત શ્રી શૈલેષભાઈ ધોળાભાઈ પ્રજાપતિ, પરમ ભક્ત શ્રી ખુશ્બુભાઈ વિજયભાઈ પટેલ, પરમ ભક્ત શ્રી વિમલભાઈ નવનીતભાઈ પટેલ કણભા, પરમ ભક્ત શ્રી જયંતિલાલ તુલસીદાસભાઈ ઠક્કર, પરમ ભક્ત શ્રી હંસાબેન તથા જયંતભાઈ કાપડિયા દુબઈ, પરમ ભક્ત શ્રી જીજ્ઞાબેન વિનોદભાઈ જોશી દુબઈ, પરમ ભક્ત શ્રી ધીરજલાલ કાંતિલાલભાઈ ઠક્કર ભુજ અને પરમ ભક્ત શ્રી નિસર્ગભાઈ વિમલભાઈ સોની અમદાવાદ. આ મુખ્ય યજમાનો સ્વામીજી પાસેથી પ્રસાદીનો ખેસ, ભગવાનનું સ્વરૂપ, પુષ્પમાળા આદિ સ્વીકાર કરશે. આજની કથામાં દાનનો સુંદર મહિમા આવ્યો અને કવિ કાક કહીને કે આમ કરી આપણા, આમ કરી નહીં, આમ કરી આપણા, આમ કરી નહીં, આમ કરતા ન આવડ્યું તો જીવનભર આમ જ કરતા રે. એવી સુંદર વાત દાનના મહિમાની સ્વામીજીએ બતાવી. દાન કરવા પણ એ દાન આપણે આપણા માટે કરીએ છીએ, સામેવાળા માટે કરતા નથી. એવી જો
સારી ભાવના કરીને દાન દીધું હોય ને તો એ દાન દીધેલું પણ લેખે લાગે છે. નહીતર ઘણીવાર દાન શું કરીએ તો કે જે વસ્તુ આપણને કામમાં ન આવતી હોય ને એ વસ્તુ આપણે દાન કરી દઈએ તો એ દાનનો કોઈ મહિમા કે એ દાનનો કોઈ અર્થ રહેતો નથી. બલિરાજા જેવા બલિરાજાએ 3 ડગલામાં આખું પોતાનું રાજ્ય આપી દીધું. 3જું ડગલું હજી બાકી હતું તો પોતાનું મસ્તક આપી દીધું. પણ જ્યારે સારી ભાવના રાખીને આવું દાન આપ્યું ત્યારે ભગવાન એના ચોકીદાર બન્યા. વિચાર કરો, આ દાનનો મહિમા કહેવાય. આવો અધિક માસ આપણે આપણા ધન શુદ્ધ કરવા માટે આ દાન કરીએ તો એ દાન લેખે લાગે. હવે જેના જેના નામ બોલાય, જે યજમાનો છે એમના સ્વજનો એ એક એક ઉપર ચડતા આવશે અને અહીંયા સ્વામીજી પાસેથી પુષ્પની માળા સ્વીકાર કરશે. પરમ ભક્ત શ્રી અનામી શરણમ, પરમ ભક્ત શ્રી વિજયભાઈ જયંતિભાઈ પટેલ કણભા, પરમ ભક્ત શ્રી જયભાઈ પટેલ, પરમ ભક્ત શ્રી શૈલેષભાઈ ઠક્કર, પરમ ભક્ત શ્રી રસિકભાઈ રવિલાલ ઠક્કર, પરમ ભક્ત શ્રી મોહનભાઈ રતાણી, પરમ ભક્ત શ્રી વિમલભાઈ કનૈયાલાલ સોની અમદાવાદ, પરમ ભક્ત શ્રી પોપટલાલ દેવચંદભાઈ સોની વઘાસી, આવતીકાલે સર્વમંગલ ઉત્સવ પણ આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવવાનો છે. તો જે કોઈ યજમાનો હોય સવારે 6 વાગે પ્રાતઃ પૂજનમાં આવી જાય અને સર્વમંગલ ઉત્સવ પણ આપણે આજની રીતે જ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે. અને ત્યારબાદ સ્વામીજી અધિક માસની કથાનો પણ સુંદર લાભ આપશે. અહીંયા ભગવાનના દર્શન કર્યા પછી બહાર મેઇન એન્ટ્રન્સ પર પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. તો સૌ કોઈ ખાસ પ્રસાદ લઈને જ પોતપોતાના ગંતવ્ય સ્થાને પહોંચે. આપણે સ્વામિનારાયણ નામ સાથે જય ઘોષ કરશું અને ત્યારબાદ પરમ ભક્ત શ્રી જયંતિભાઈના 2 સુપુત્ર અહીંયા આવેલા છે તે પણ સ્ટેજ ઉપર આવશે. બિનીભાઈ અને સ્વામીજી પાસેથી પ્રસાદીનો હાર સ્વીકારશે. સ્વામિનારાયણ નામનો જયઘોષ થશે. ત્યારબાદ કવૈયા હરિભક્તો 2 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન લેશે અને ત્યારબાદ બધાએ પ્રસાદ લઈને પોતપોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાનું છે. નિલેશભાઈ સ્વામીજી પાસે પધારશે. નિલેશભાઈ ચોકસી બરોડા. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મનમોહક ઘનશ્યામ મહારાજની જય. ગવ્યા હરિભક્તો 2 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ગાશે. સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ, સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ,
तेरी लीला जग से नरी नरी हरि हरि तेरी लीला प्रभु जी प्यारी प्यारी हरि हरि स्वामी नारायण नारायण हरि हरि स्वामी नारायण नारायण हरि हरि तेरी लीला जग से नरी